છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાડિયા ગામે હાઇડ્રો પ્રોજેક્ટના સર્વે કરવાની કામગીરી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે અહીંના સ્થાનિક લોકો દ્વારા આ કામગીરી અટકાવવામાં આવી હતી, જેથી જિલ્લા કલેક્ટર સહિત સાંસદ, પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય લોકોને સમજાવવા માટે ગયા હતા, પરંતુ લોકો દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો, જે બાદ લોકોનો આક્રોશ જોઈને અધિકારીઓ પરત ફર્યા હતા। તો જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્ય સાંસદ 2 કલાક સુધી ધમધમતા તાપમાં ઊભા રહી અને જમીન ઉપર બેસીને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં તેમને નિષ્ફળતા મળવા પામી હતી। તો મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના નર્મદા કિનારે વસેલા 10 જેટલા ગામોમાં હાઇડ્રો પ્રોજેક્ટના સામે સર્વે કરવામાં આવી રહ્યો છે। ત્યારે વિસ્તારના લોકો તેનો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે। તો લોકોએ સર્વેની કામગીરી કરતા અધિકારીઓને સર્વેની કામગીરી અટકાવી હતી। તો ગતરોજ પોલીસ પ્રોટેક્શન સાથે આવેલા અધિકારીઓના ભેગા થયેલા 10 ગામોના લોકોએ વિરોધ કર્યો હતો। ત્યારે આજરોજ ફરીથી આ જ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને સર્વે કરાતા અધિકારીઓ સર્વેની કામગીરી ના અટકાવે તે માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ ગામ લોકો કહી રહ્યા છે કે અમારા વિસ્તારના સર્વેની કામગીરી કરવા જ નહીં દઈએ। તો કેટલાય વિસ્તારમાં અધિકારીઓ ના જાય તે માટે લોકો દ્વારા રસ્તા ઉપર મોટા લાકડા મૂકી રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે। હાઇડ્રો પ્રોજેક્ટ જે અહીંયા સર્વે કરવા આવ્યા હતા, કલેક્ટર સાહેબ પ્લસ સાંસદ સાહેબ, ધારાસભ્ય સાહેબ અમારી સાથે વાત કરવા માટે આવ્યા હતા। જ્યારે અમે બંધારણ રીતે એમને પૂછ્યું કે આ હાઇડ્રો પ્રોજેક્ટના કારણે જમીન સંપાદન થશે કે કેમ, ત્યારે અમને સાંસદ સાહેબે એમ કીધું કે મને આ હાઇડ્રો પ્રોજેક્ટ પ્લાન્ટ વિશે કંઈ ખબર છે નથી, એવું એ લોકોએ સાંસદ સાહેબે કીધું। ત્યારે અમને કોઈ જાણતા વ્યક્તિ NSPCની ટીમને પૂછ્યું, ત્યારે એ લોકો સમજાવ્યા, પરંતુ જ્યારે અમારી વાત આગળ ચાલતી હતી ત્યારે એ લોકો, જ્યારે અમે બંધારણીય રીતે એમને પ્રશ્ન પૂછવા લાગ્યા, ત્યારે એ લોકો વચ્ચે અમને આધા અધૂરી જગ્યાએ છોડીને જતા રહ્યા હતા। શું નુકસાન થાય પ્રોજેક્ટના કારણે અહીંયા સૌથી વધારે તો વિસ્થાપનનો પ્રશ્ન છે। જેમ કે અહીંયા કોઈ બી અહીંયા પ્રોજેક્ટ બનશે, ડુંગર ઉપર જ્યારે એ તળાવ બનશે, એ તળાવ થકી જ્યારે પાણી છોડવામાં આવશે, ટર્બાઇન ચાલશે, એ રીતે વીજળી ઉત્પન્ન થવાની। જ્યારે જમીન સંપાદન કરવામાં આવશે ત્યારે અહીંયાની લોકોની જે જંગલની જમીન હોય કે કોઈ જમીન હોય એમાં સૌથી વધારે નુકસાન થઈ શકે છે, વિસ્થાપનનો પ્રશ્ન છે। એટલે અમારી એ માંગ છે કે અમે આ પ્રોજેક્ટ રહેવા દો તમે લોકો, જે અમારે જે 4000 કરોડ તમે કેન્દ્ર સરકાર NHPCની ટીમ કંપનીમાં તમે રોકાણ કર્યું છે, એની જગ્યાએ અમને જે પાયાની સુવિધાઓ છે, રોડ રસ્તા છે, પાણી છે, પ્લસ લાઇબ્રેરીની સુવિધાઓ છે, એવું અમને કરી આપો, એવી આશા, અપેક્ષા પ્લસ આકાંક્ષાઓ અમે કેન્દ્ર સરકારને રાખીએ છીએ। બસ। કરણસિંહ કેશુભાઈ ભીલ, ગામકોટ નસવાડી તાલુકાના 10 જેટલા ગામડાઓની અંદર જે સર્વે ચાલી રહ્યો છે, એ સર્વે આ દરેક સમાજના અમારા આદિવાસી વિસ્તારની અંદર નુકસાન ઘણું જળ જંગલને થશે અને જમીનો જશે, જેના કારણે અમે આનો વિરોધ કરીએ છીએ કે બધાને દુઃખ એ જ છે કે વિસ્થાપન થઈ જશે એટલે છૂટાછવાયા બધા વેરવિખેર થશે, જેના કારણે અહીંયા કોઈ બીજો આ પ્રોજેક્ટ લાગુ ના કરી શકે। એના કરતાં બીજો કોઈક શિક્ષણને લગતો પ્રોજેક્ટ લાવીને વિકાસ કરી શકે। આમાં આજે જે મિટિંગ થઈ એમાં વિકાસના નામે રોડ, રસ્તા, પાણીનો વિકાસ બતાવ્યો, એ અમે હકીકત માનીએ છીએ, એને ધન્યવાદ આપીએ છીએ, પરંતુ એના કરતાં પ્રોજેક્ટ બનાવે એના કરતાં બીજો જે કોઈ શિક્ષણને લગતો લાઇબ્રેરી છે, શાળાઓ છે, એ બનાવી શકે, એમાં અમે માનીએ છીએ। ઘનશ્યામભાઈ કુકરદા, નસવાડી તાલુકાના 10 જેટલા ગામડાઓની અંદર જે સર્વે ચાલી રહ્યો છે, એ સર્વે આ દરેક સમાજના અમારા આદિવાસી વિસ્તારની અંદર નુકસાન ઘણું જળ જંગલને થશે અને જમીનો જશે, જેના કારણે અમે આનો વિરોધ કરીએ છીએ કે બધાને દુઃખ એ જ છે કે વિસ્થાપન થઈ જશે એટલે છૂટાછવાયા બધા વેરવિખેર થશે, જેના કારણે અહીંયા કોઈ બીજો આ પ્રોજેક્ટ લાગુ ના કરી શકે। એના કરતાં બીજો કોઈક શિક્ષણને લગતો પ્રોજેક્ટ લાવીને વિકાસ કરી શકે। આમાં આજે જે મિટિંગ થઈ એમાં વિકાસના નામે રોડ, રસ્તા, પાણીનો વિકાસ બતાવ્યો, એ અમે હકીકત માનીએ છીએ, એને ધન્યવાદ આપીએ છીએ, પરંતુ એના કરતાં પ્રોજેક્ટ બનાવે એના કરતાં બીજો જે કોઈ શિક્ષણને લગતો લાઇબ્રેરી છે, શાળાઓ છે, એ બનાવી શકે, એમાં અમે માનીએ છીએ। ઘનશ્યામભાઈ કુકરદા, કલેક્ટરને એ જ રજૂઆત કરી કે અમને આ પ્રોજેક્ટ જોઈતો જ નથી, અમને આ પ્રોજેક્ટથી ખૂબ જ નુકસાન છે, એટલે આ પ્રોજેક્ટ કોઈ પણ હિસાબે થવો જોઈએ નહીં, એ જ વિરોધ છે અમારે। અમારી જમીન ઉપર કોઈ પણ જાતનો પ્રોજેક્ટ જોઈતો નથી, આનાથી અમને નુકસાન છે, એ જ અમારો વિરોધ છે। એમને કીધું 10-12 ગામો, 10-12 ગામોની જ ખાલી માહિતી આપી છે, ખબર નહીં હવે પાછળથી ગામો વધારી પણ શકે એવી અમને બીક છે। એટલે તમારી જમીનો જૂટવાઈ જવાનો ડર છે? ડર છે ને, જૂટવાઈ જ જશે ને, જૂટવાઈ જાય એ જ બીક છે, એટલા માટે તો પ્રોજેક્ટનો વિરોધ કરીએ છીએ અમે। પ્રવીણભાઈ ઈશ્વરભાઈ, ગામ ખોખરા। બ્યુરો રિપોર્ટ,
CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.